નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ, જ્યાં મળે છે સાચી માહિતી સંપૂર્ણ વિશ્વાસ સાથે. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના યોગમય અને જનસહભાગીદારીથી ભરપૂર સમાચાર. જામજોધપુરમાં 11મો વિશ્વ યોગ દિવસ ભવ્ય રીતે ઉજવાયો. 1000થી વધુ નાગરિકો અને વિદ્યાર્થીઓએ યોગથી આપ્યો આરોગ્ય અને એકતાનો સંદેશ. 21મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે જામજોધપુર નગરપાલિકા દ્વારા યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના આશયથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ જામજોધપુરની કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના પ્રાંગણમાં યોજાયો, જેમાં 1000થી વધુ નાગરિકો, વિદ્યાર્થીઓ અને મહાનુભાવોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, સમગ્ર સ્ટાફ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ માર્કેટ યાર્ડના હોદ્દેદારોએ હાજરી આપી યોગાભ્યાસ કર્યો. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વિશાળ ટોળકી હતી, જેમણે સામૂહિક રીતે યોગાસન અને પ્રાણાયામના માધ્યમથી તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશ આપ્યો. આ પ્રસંગે યોગ ફોર વન હેલ્થ, વન પૃથ્વી થીમને આધારે યોગના માનસિક અને શારીરિક લાભોને ઉજાગર કરવામાં આવ્યા. આવા લોકભાગીદારીયુક્ત કાર્યક્રમો જામજોધપુરના આરોગ્યમય ભવિષ્ય માટે પાયો પૂરે છે. તો દર્શક મિત્રો, આ હતી આજની ખાસ માહિતીભરી ન્યૂઝ, જ્યાં યોગ માત્ર કસરત નહીં પણ સામૂહિક સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનો સંદેશ બનીને પ્રગટ થયો. આપનો ખૂબ ખૂબ આભાર. જોતા રહો, જોડાયેલા રહો જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ સાથે. ફરી મળશે નવા અને દમદાર સમાચાર સાથે. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય હિન્દ.